ઓમ નમઃ શિવાય, જય મહાકાલ, જય ભોલેનાથ। પ્રિય શ્રોતાઓ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હિન્દુ ધર્મના એક પવિત્ર અને મહાન પર્વ મહાશિવરાત્રી। મહાશિવરાત્રી માત્ર તહેવાર નથી, પરંતુ આત્મજાગૃતિ, ત્યાગ, ધ્યાન અને ભગવાન શિવને એકરૂપ થવાનો પવિત્ર અવસર છે। મહાશિવરાત્રી શું છે? મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિને દિવસે આવે છે। આ રાત્રિને શિવ અને શક્તિના મિલનનું પ્રતીક માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આ રાત્રે ભગવાન શિવ સૌથી વધુ જાગૃત હોય છે। મહાશિવરાત્રિનું આધ્યાત્મિક મહત્વ જાણીએ। મહાશિવરાત્રિનો અર્થ છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું। શિવનો અર્થ છે કે કલ્યાણ, અને રાત્રિ એટલે અજ્ઞાન, એટલે કે મહાશિવરાત્રિ એટલે અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાન અને ચેતનાઓની પ્રાપ્તિ કહેવામાં આવે છે। આ દિવસે ઉપવાસ, જપ અને ધ્યાન કરવાથી માનવતા જન્મ જન્માંતર પાપો નષ્ટ થાય છે। મહાશિવરાત્રિનો ઇતિહાસ અને પૌરાણિક કથાઓ જાણીએ। શિવ પાર્વતી વિવાહ કથા। પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે માતા પાર્વતી ઘોર તપસ્યા કરીને ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા। આ જ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું પવિત્ર લગ્ન થયું હતું। તેથી જ મહાશિવરાત્રિ લગ્ન માટે અત્યંત શુભ માનવામાં આવે છે। સમુદ્ર મંથનની કથા। દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું। મંથન દરમિયાન સૌ પ્રથમ ભયંકર ઝેર હળાહળ બહાર આવ્યો। આ ઝેરને સમગ્ર સૃષ્ટિનો નાશ થવાનો હતો, ત્યારે ભગવાન શિવે સંપૂર્ણ જગતની રક્ષા માટે ઝેર પીધું હતું, પરંતુ તેને ગળામાં જ રોકી રાખ્યું અને એમનું કંઠ નીલું પડી ગયું, તેથી તેઓ નીલકંઠ કહેવા। આ ત્યાગ અને બલિદાનની સ્મૃતિમાં મહાશિવરાત્રિ ઉજવાય છે। હવે જોઈએ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય કથા। એક વખત બ્રહ્મા અને વિષ્ણુ કોણ મહાન છે એ બાબતે વિવાદ થયો, ત્યારે ભગવાન શિવ અનંત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા, જેનો ન આરંભ હતો ન અંત। બ્રહ્મા અને વિષ્ણુ બંને મહિમા સમજી ગયા। આ જ દિવસે જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું, એથી શિવલિંગની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે। મહાશિવરાત્રિ પૂજા વિધિ। વહેલી સવારે ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ અને શાંત મન રાખો, સફેદ અથવા ભગવા રંગના કપડાં પહેરો, ઘરના આંગણામાં મહાદેવની શિવલિંગ પાસે દીવો પ્રગટાવો। પૂજાની સામગ્રી: પાણી, દૂધ, દહીં, મધ, ઘી, બીલીપત્ર, ફૂલ, ધૂપ, દીવો, ભસ્મ। અભિષેક અને પૂજાની રીત: પહેલા શિવલિંગ પર પાણી ચડાવો, પછી દૂધ, દહીં, મધ અને ઘીનો અભિષેક કરો, બીલીપત્ર અર્પણ કરો, ફૂલ અને ભસ્મ ચડાવો, ધૂપ અને દીવો પ્રગટાવો। મંત્ર જપ: આ મંત્ર 108 વાર જપ કરો। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। આ મંત્ર શિવને સૌથી પ્રિય છે અને મનને અત્યંત શાંતિ આપે છે। રાત્રિ જાગરણનું મહત્વ અને શિવરાત્રિની રાતે જાગરણ કરવાથી શું વિશેષ ફળ મળે છે? ભજન, શ્રી સૃષ્ટિ, શિવ પુરાણ કથા, ધ્યાન અને મૌન બધાના આત્મા શુદ્ધ થાય છે અને શિવ કૃપા પ્રાપ્ત થાય છે। ઉપવાસનું મહત્વ: મહાશિવરાત્રિના દિવસે ફળાહાર અને નિર્જળ ઉપવાસ કરવામાં આવે છે। ઉપવાસનો અર્થ છે કે શરીરને નહીં પરંતુ ઇન્દ્રિયોને કાબૂમાં રાખવો। મહાશિવરાત્રિના ફળ અને લાભ: માનસિક શાંતિ, રોગ દુઃખમાં રાહત, પાપોનો નાશ, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ, લગ્ન અને સંતાન સંબંધિત અવરોધો દૂર થાય છે। પ્રિય શ્રોતાઓ, મહાશિવરાત્રિ માત્ર એક દિવસ નથી, પરંતુ જીવન શિવત્વ જાગૃત કરવાનો અવસર છે। ચાલો આજે જ અંધકાર, ક્રોધ, લોભનો ત્યાગ કરીને ભગવાન શિવના ચરણોમાં જઈએ। જય મહાદેવ, જય મહાકાલ।